શ્રાદ્ધ કરો ને તો પણ મારા આત્માને મુક્તિ મળે નથી, કારણ કે મેં કર્મ જ એવા કર્યા છે, મેં કાર્ય જ એવા કર્યા છે કે મને મુક્તિ ન મળે. તો તારી મુક્તિ કઈ રીતે? પ્રેત ધંધુકારી કહે છે કે ભાઈ મારી મુક્તિ કઈ રીતે થાય એ મને ખબર નથી, પણ હું આપને વિનંતી કરું છું કે હવે બસ મને આમાંથી છોડાવો, મારાથી આ વેદનાઓ સહન નથી થતી, આપ મને છોડાવો. ગોકર્ણ મહારાજ કહે છે કે પ્રેત ધંધુકારી, કાલ સવારનો સૂર્ય ઉદય થવા દે. સવારનો સૂર્ય ઉદય થયો. ગોકર્ણ મહારાજ કેડસમાં પાણીમાં ઉભા રહી અને ભગવાન ભાસ્કરને પાણીની અંજલિ આપે છે. સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરે છે. અને એ વખતે ભગવાન સૂર્યને પ્રાર્થના કરી કે હે ભગવાન સવિતૃ નારાયણ, જે જીવાત્માના મૃત્યુ પછી ગયાજીમાં શ્રાદ્ધ કરીએ અને મોક્ષ ન મળે, તો એ પ્રેત માટે થઈ, એ જીવાત્મા માટે થઈ અને શું કરવું જોઈએ, એને મોક્ષ કેમ મળે? ભગવાન સૂર્યનારાયણ કહે છે કે ગોકર્ણ મહારાજ તમે જ્ઞાની છો, તમને નથી ખબર? ગોકર્ણ કહે છે કે નહીં પ્રભુ, મને નથી ખબર, આપ મને માર્ગ બતાવો. અને ત્યારે ભગવાન સૂર્યનારાયણ કહે છે કે હે ગોકર્ણ મહારાજ, જે માણસનું મૃત્યુ થાય અને એ મૃત્યુની પાછળ, એ જીવાત્માની પાછળ ગયાજીમાં શ્રાદ્ધ કરો અને જો મોક્ષ ન મળે ને, તો એને બીજું કોઈ સાધન મોક્ષ ન પાવી શકે, માત્ર ને માત્ર ભાગવત સિવાય. માટે તમે એની પાછળ ભાગવત બેસાડો, ભાગવતને સંભળાવો. ભગવાન સૂર્યનારાયણે વાત કરીને એ જ સમયે ગોકર્ણ મહારાજ ઘરે પોતાના આશ્રમમાં આવ્યા છે. આશ્રમની અંદર આવી અને શુભ મુહૂર્તને જોઈ અને ભાગવત બેસાડવાનો નિર્ણય લીધો. ભાગવતને બેસાડ્યું. પોતે જ વક્તા બન્યા છે, અનેક શ્રોતાઓ બેઠા છે, અને એવાની અંદર બરાબર પ્રેત આવે છે, અને એ પ્રેતાત્માને, એ જીવાત્માને લીલા વાંસની સોટીમાં એને વાસ આપ્યો છે. લીલા વાંસની સોટીમાં એમને વાસ આપ્યો છે. શું કામે? વાસનાઓથી ભરેલો જીવાત્મા છે, એટલા માટે વાસમાં બેહાર્યો છે. આ વાત અમે સવારમાં જ કીધી હતી કે મારા તમારા જીવનની વાસનાઓને તોડવાની છે, વાંસને નહીં. એ પ્રેતને વાંસની અંદર બેસાડવામાં આવ્યા, એની પૂજા થાય. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, આમ કરતા કરતા 7 દિવસની ભાગવત કથા વિરામ લીધી. અને એ ભાગવત કથાના વિરામના અંતે જ્યારે ભાગવતનું એ પુણ્ય ફળ ભગવાન હરિના ચરણોમાં પોતાના પિતૃઓના મોક્ષાર્થે સમર્પિત કરવામાં આવ્યું, અને એ જ સમયે આકાશમાંથી દિવ્ય વિમાન આવી અને પ્રેત ધંધુકારીને દિવ્ય વિમાન લેવા આવ્યું છે. 7 દિવસની ગાથા સાંભળી અને પ્રેત યોનિમાંથી મુક્તિ અપાવી અને વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરાવી. એ આ શ્રીમદ ભાગવત મને તમને કહે છે કે મર્યા પછી જો પ્રેત થઈએ તો પ્રેત અવનિમાં પણ મને તમને મોક્ષ ગતિ પ્રદાન કરે એવું જો કોઈ સાધન હોય તો માત્ર ભાગવત છે, માત્ર કેવળ ભાગવત. મુક્તિને પ્રદાન કરનારું, મુક્તિને દેનારો ગ્રંથ એટલે ભાગવત. ગોકર્ણ મહારાજે ભાગવતને વાંચી, શ્રોતાઓએ સાંભળી અને વિમાન લેવા આવ્યું પ્રેત ધંધુકારીને. શ્રોતાઓએ પ્રશ્ન કર્યો કે મહારાજ, ભાગવત તો અમે પણ સાંભળી હતી, તો અમને દિવ્ય વિમાન લેવા કેમ ન આવ્યું? અને વાત પણ સાચી છે. 7 દિવસની કથાને સાંભળો અને કદાચ ભાવથી સંભળાય જાય અને વિમાન આવે પણ ખરું, અમને લેવા કેમ ન આવ્યું? ગોકર્ણ મહારાજ કહે છે કે ભાઈઓ, જેવી ભાવથી કથા પ્રેત ધંધુકારીએ સાંભળીને એવી તમે ભાવથી નહોતી સાંભળી, એટલે તમને વિમાન લેવા ન આવ્યું. આ વાત ઉપરથી તો નક્કી થયું ને કે 7 દિવસની ગાથા તમે ભાવથી સાંભળો, ભાવથી વર્ણવો તો દિવ્ય વિમાન આવે. ભગવાન નારાયણનું વિમાન અહીં આપણને લેવા આવે ને અહીંથી સીધા લઈ જાય વૈકુંઠમાં. હવે કદાચ ન કરે નારાયણ અને 26 તારીખે 4 વાગે કદાચ અહીંયા વિમાન આવે, કેટલા જણા બેસી જાઓ? અરે દાદા, હજી તો અમારે છોકરાઓને પરણાવવાના છે, હજી અમારો છોકરો માંડ ધંધે ચડ્યો છે. અરે કદાચ છોકરાના છોકરા ધંધે ચડી જાય ને
તોય આપણને દિવ્ય વિમાન લેવા આવે ને તોય આપણે ન જઈએ. છોકરાની વાત તો એક બાજુ રહી, છોકરા કદાચ ધંધે ચડી જાય તોય હું તમે એમાં ન બેસીએ. ઉપાધિ ન કરતા આવશે પણ નહીં. પણ ભગવાનને પ્રાર્થના એટલી કરજો, બાપ દિવ્ય વિમાન અંત સમયે લેવા આવે કે ન આવે એ વાતને જવા દેજો, પણ ભગવાનને એટલી પ્રાર્થના કરજો કે આ ભાગવતને સાંભળી અને અંત સમયે યમના દૂતો લેવા ન આવે આટલું જરૂર કરાવજો બાપ. યમના દૂતો લેવા ન આવે ને એવું જીવન જીવાડજો. શ્રીમદ ભાગવતને સાંભળી અને પ્રેત ધંધુકારીને મોક્ષ ગતિની પ્રાપ્તિ થઈ. એ કથા સુત પુરાણીએ શુનકાદિક ઋષિમુનિઓને અને સનત કુમારોએ દેવર્ષિ નારદને સંભળાવી અને ત્યારબાદ શ્રીમદ ભાગવતના મહાત્મયની બે મુખ્ય કથાઓ, એક વક્તાના ગુણધર્મો અને એક શ્રોતાના ગુણધર્મો, વક્તા કેવો હોવો જોઈએ અને શ્રોતા કેવો હોવો જોઈએ એની વાત બતાવે છે. કારણ કે અધિકારી વક્તા હોવો જોઈએ, સામે અધિકારી શ્રોતા પણ હોવા જોઈએ. વક્તા કેવો હોવો જોઈએ એની કથા સુત પુરાણી શુનકાદિક ઋષિમુનિઓને કહે છે. અને વક્તાના ગુણધર્મો બતાવવા માટે મહર્ષિ વેદવ્યાસે પોતાની કલમ ચલાવી છે અને લખે છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિની સ્પૃહ. વક્તાના ગુણધર્મો બતાવ્યા, વક્તા કેવો હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત. પેલો વેલો વક્તાનો ગુણધર્મ છે, વક્તા વિરક્ત હોવો જોઈએ, આસક્ત નહીં. વક્તા વિરક્ત હોવો જોઈએ, આસક્તિ પામેલો ન હોવો જોઈએ. ભગવત સ્મરણ કરાવતો હોય એ માણસ વિરક્ત હોવો જોઈએ, આસક્તિ પામેલો ન હોવો જોઈએ. ત્યાર પછી બીજો ગુણધર્મ વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવ એટલે ખબર છે ને બધાને? જેને જેને ખબર છે હાથ ઉઠાવો. વૈષ્ણવ કોને કહેવાય? કોને વૈષ્ણવ કહેશો? કે જે કપાળની અંદર વૈષ્ણવી તિલક કરે છે, જેણે બ્રહ્મ સમન લીધું છે, જે ઠાકોરજીની નિત્ય પૂજા પોતાના ઘેર કરે છે, જે હવેલીમાં જઈ અને ભગવાન ઠાકોરજીના દર્શન કરે છે, જે બાવાશ્રીઓની પાસે બ્રહ્મ સમન લે છે, આને વૈષ્ણવ કહેવાય. આ વૈષ્ણવ સંપ્રદાય બરાબર છે ને? આને જ વૈષ્ણવ કહેશો ને? આમાં કેટલા જણા હા પાડો છો આને વૈષ્ણવ કહેવાય એવું? કપાળમાં તિલક કરે, ઠાકોરજીને નવરાવે, ઠાકોરજીને શૃંગાર કરે, બ્રહ્મ સમન લે, હવેલીએ જાય, આને વૈષ્ણવ ગણતા હોય એવા કેટલા? હાથ દર કરો. કોઈ નહીં. તો તમે કોને વૈષ્ણવ કહેશો? હાલો, જો તમે મેં વાત કરી એમાં તમે સહમતિ નથી આપતા તો તમારા કંઈક મનના વિચારો તો હશે ને કે ભાઈ આને વૈષ્ણવ કહેવાય. કોને કહેશો? આ જગતના વૈષ્ણવો કોણ છે? તિલક કરવાથી કદાચ વૈષ્ણવ બનાતું હોય કે નહીં એ મારી મતિ હજી ત્યાં નથી પહોંચી, પણ જુનાગઢના નરસિંહ મહેતાને લખવું પડે છે વૈષ્ણવ કોને કહેવાય. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે.
પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આવે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ. વૈષ્ણવજન તો એને કહીએ કે જે પીડ પરાઈ જાણે, કોકને દુઃખની અંદર સહભાગી બને અને છતાં પણ મનમાં અહંકાર ન આવે, એ જગતનો આ વિશ્વનો એ સાચો વૈષ્ણવ છે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આવે. સકળ લોકમાં સહુને વંદે પણ નિંદા ન કરે કેની. વક્તા વૈષ્ણવ હોવો જોઈએ, પેલું વિરક્ત હોવો જોઈએ, ત્યારબાદ એ વક્તા વૈષ્ણવ હોવો જોઈએ, અને ત્રીજો ગુણધર્મ બતાવ્યો કે વક્તા વિપ્ર હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો. ભાગવત કથાનો વક્તા હંમેશા બ્રાહ્મણ જ હોવો જોઈએ. અને એમાં ખાસ કરી અને જ્યારે પિતૃ મોક્ષાર્થની કથા આવે ત્યારે એનો વક્તા બ્રાહ્મણ જ હોવો જોઈએ. પણ અત્યારે તો કલી આવ્યો ને સાહેબ, ગમે તે આવીને માણસ આ વ્યાસપીઠ પર આવીને બેસી જાય, ગમે તે આવીને. સાહેબ, આ વ્યાસજીની પીઠ છે, આ ગધેડાની પીઠ નથી. વ્યાસની પીઠ ઉપર બેસવાનો અધિકાર માત્ર બ્રાહ્મણોને આપ્યો છે, જે જન્મથી બ્રાહ્મણ છે, કર્મથી બ્રાહ્મણ છે. કારણ કે બ્રાહ્મણ એ દ્વિજ જ્ઞાતિઓમાં શ્રેષ્ઠ છે. કદાચ તમારે કોઈ સંત બની જવું છે, કોઈ મહાપુરુષ બની જવું છે, તમે ગમે એ જ્ઞાતિમાં જન્મ હશો તમે સંત બની શકશો, પણ તમે ગમે તે જ્ઞાતિમાં જન્મ હશો તમે બ્રાહ્મણ નહીં બની શકો સાહેબ. બ્રાહ્મણ બનવા માટે બ્રાહ્મણ કુળમાં જ અવતરણ લેવું પડે. સંત બની શકાય, બ્રાહ્મણ ન બની શકાય. જે કર્મથી બ્રાહ્મણ છે એ ભાગવતનો વક્તા હોવો જોઈએ. હું મારી દરેક કથાઓમાં કહું છું, માત્ર જન્મથી બ્રાહ્મણ થવાથી બ્રાહ્મણ નહીં થવાય, કર્મથી બ્રાહ્મણ બનવું પડશે. અને માણસ હંમેશા કર્મથી મહાન બને છે, જ્ઞાતિથી નહીં. તમને ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ મળ્યો છે તો કર્મ પણ તમારે ઉચ્ચ જ્ઞાતિને શોભે એવા જ કરવા પડે. જોકે વર્ણ વ્યવસ્થા તો પહેલાના સમયમાં ઋષિમુનિઓ કરી હતી કે એ પ્રમાણે કર્મ થતું જાય, જેવું જેનું કર્મ એ પ્રમાણે એ જ્ઞાતિમાં એનું વિભાજન થાય. પણ આપણે શું કર્યું? કર્મનું વિભાજન મુક પડતું અને એ પ્રમાણે જ્ઞાતિનું વિભાજન કરી દીધું. નહીં તો ખરેખર એમ છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણ પાડ્યા. જે માણસ દાન આપે છે અને દાન સ્વીકારે છે, જે માણસ વિદ્યાભ્યાસ લે છે અને વિદ્યાભ્યાસ કરાવે છે, એ બ્રાહ્મણ છે. ત્યાર પછીનો ક્ષત્રિય. ક્ષત્રિયનો ધર્મ શું છે? રક્ષા કરવી. જે માણસ આ જગતમાં દરેક જીવાત્માની રક્ષા કરે છે એ આ જગતનો ક્ષત્રિય છે. જ્ઞાતિએ ગમે તે હોય, વર્ણમાં એક ક્ષત્રિય કહેવાય. વૈશ્યનો ઉપયોગ, વૈશ્યનો ધર્મ એ વ્યવસાય છે, વેપાર છે. જે માણસ આ જગતમાં વેપાર કરે છે એ માણસ આ જગતના વર્ણ વ્યવસ્થા પ્રમાણે એ વૈશ્ય છે. જ્ઞાતિમાં ગમે તે હોય,
ચાહે બ્રાહ્મણ હોય અને વ્યવહાર કરતો હોય, વ્યવસાય કરતો હોય, દુકાન નાખી, તો એને વૈશ્ય જ કહેવાય છે. કારણ વર્ણ વ્યવસ્થા વ્યવસાય સાથે સંકળાયેલી છે. અને છેલ્લે શુદ્ર જ્ઞાતિ, જે બીજાની સેવાઓ કરે છે એ શુદ્ર છે. આ 4 વર્ણ વ્યવસ્થા. તો અહીંયા બતાવ્યું આ ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ, વિરક્તો વૈષ્ણવો વિપ્રો. અને એ પણ બ્રાહ્મણ કેવો? વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વેદ અને શાસ્ત્રને જે ભણ્યો છે, જે શુદ્ધિની સાથે સંસ્કૃતના શ્લોકોનું ગાન કરે છે, એવો વક્તા હોવો જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. આટલેથી માત્ર અટકી નથી જતું. વક્તા કેવો હોવો જોઈએ? વિરક્ત પણ હોવો જોઈએ, વૈષ્ણવ પણ હોવો જોઈએ, બ્રાહ્મણ પણ હોવો જોઈએ, વેદને ભણેલો પણ હોવો જોઈએ, અને દ્રષ્ટાંત કુશલો ધીરો. સૌથી અગત્યની વાત આવી દ્રષ્ટાંતની. તમને એક કથા સમજાવવા માટે જો તમારી અંદર કથા ન બેસે તો કોઈક સારું ઉદાહરણ આપી અને એ કથાને તમારી અંદર પહોંચાડે એવો વક્તા હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલો ધીરો. અને અંતમાં બતાવ્યું વક્તા કાર્યોથી નિસ્પૃહ. પોતાના કાર્યમાં જે નિસ્પૃહ છે, જે સંતોષી છે, એવો વક્તા હોવો જોઈએ. સાહેબ, ભાગવતનો વક્તા સંતોષી હોવો જોઈએ, નિસ્પૃહ હોવો જોઈએ. આ ભાગવત કરવાથી મને અહીંયાથી આટલા પૈસા મળશે એ વક્તા નહીં. અહીંથી જે મળશે એમાં સંતોષ છે એ વક્તા આ ભાગવતનો સાચો અધિકારી છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોથી નિસ્પૃહ. ત્યારબાદ શ્રોતાના ગુણધર્મો બતાવ્યા. તમારે શું કરવાનું છે? તો શ્રોતાના ગુણધર્મો બતાવતા, નિયમો બતાવતા કહે છે, મહર્ષિ વેદવ્યાસ લખે છે, કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુર્યેચ્ચ કથાવ્રતિ. કથાનો શ્રોતા કેવો હોવો જોઈએ? કામ, ક્રોધ, મદ, માન, મત્સર, લોભ, દંભ, મોહ આ બધું છોડેલો હોવો જોઈએ. આ ભાગવત કાર્યમાં આ શ્રોતાએ સૌ પ્રથમ કામને છોડવું, ત્યાર પછી ક્રોધને છોડવો. કારણ કે શાસ્ત્ર એમ કહે છે, મહાપુરુષો કહે છે, વિદ્વાન પંડિતો કહે છે કે તમે ક્રોધ કરો એટલે તમારું કરેલું સત્કર્મ ધોવાઈ જાય છે. તમારું કરેલું સત્કર્મ ધોવાઈ જાય છે, માટે ક્રોધ ન કરશો. ભાગવતનો શ્રોતા મોહી ન હોવો જોઈએ, દંભી ન હોવો જોઈએ. એનામાં મદ, અહંકાર ન હોવો જોઈએ કે મેં કથા કરી છે. આ કથાના કાર્યમાં શ્રોતાઓએ અને યજમાન પરિવારે આ ભાગવતના આ ધર્મના કાર્યમાં લોભ ન કરવો. નહીં તો માણસની પ્રકૃતિ છે લોભ. એ તો પ્રકૃતિ જ છે સાહેબ. મરે તો આ સુધી લોભ ન જાય. એ તો 2-5 વ્યક્તિઓ એવા હોય બાદ કરતા, જે અપવાદરૂપ, કે જેને લોભ સ્પર્શ ન કરતો હોય, કે જે ખુલ્લા દિલથી આ બધું કાર્ય કરતા હોય. નહીં તો કથા મંડપમાં બેસવા માટે તમને આવો સરસ મજાનો ડોમ આપી શકે. કદાચ જમણવારમાં તમને પેલા લાકડાના ગાળા નાખી દે તો ચાલે, પણ ત્યાં પણ માણસે વિચાર્યું કે નહીં, અમારી ઘરે આવેલો વ્યક્તિ પણ જમવા પણ એવા ડોમમાં બેસવો જોઈએ કે જે કથા મંડપમાં બેસે છે. જેવો ઉદાર દિલ રાખી અને આવી ભાગવત કથાઓને બેસાડે, આવો એનો યજમાન હોવો જોઈએ. નહીં તો ત્યાં કદાચ સાદો મંડપ નાખે તો આપણે કોઈ એનો વિરોધ નહોતા કરી શકવાના. છતાં પણ એને શું વિચાર્યું કે નહીં, મારી ઘરે આવેલો યજમાન, મારી ઘરે આવેલો કોઈ મહેમાન કથા મંડપમાં રાજી થયો તો ભોજનશાળામાં પણ એ યજમાન, આવેલો શ્રોતા રાજી થવો જોઈએ. કેટલી બધી વ્યવસ્થાઓ.
આને પૈસો વાપર્યો ન કહેવાય, આને સદુપયોગ કર્યો કહેવાય સાહેબ. ભાગવતની અંદર તમે જે પૈસો વાપરી રહ્યા છો ને, વાપરો નહીં. આ ધર્મ કાર્યમાં તમે જે પૈસાને વાપરો છો ને, એ તમારા ઘરની સદલક્ષ્મીનો તમે સદ ઉપયોગ કરી રહ્યા છો. પૈસાને વાપરો એ તો તમારા વ્યવહારિક કાર્યમાં વાપરો, એને વાપરા કહેવાય. ધર્મના કાર્યમાં વાપરો એ વાપરા નથી, એ તમે વાયવા છે, વાયવા છે. અને આ ઉગીને જ રહે સાહેબ. કારણ કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે મારો વનમાળી. ઈશ્વરના કાર્યમાં તમે પૈસા વાપરો ને, એ ગમે ત્યાંથી તમને હરી પાછા આપી જ દે. કારણ એ એમ કહે છે કે હું કોઈનો ભાર ન રાખું, હું વ્યાજ સહિત પાછું આપી દઉં. ભાઈ ભાર ન રાખીશું. લોભને છોડવો, ક્રોધને છોડવો, કામને છોડવું. બની શકે તો ઉપવાસ રહીને કથાને સાંભળવી. જો રહી શકો તો પછી અહીંયા બેસો અને મન પૂગી જાય જલ્દી ફરાળમાં, એવો ઉપવાસ કઈ કામનો. હા, અમે ઘણી જગ્યાએ હું સંદીપભાઈ યજ્ઞ કરવા જાઉં ને, એટલે મને આગલે દિવસે રાત્રે ફોન આવે, દાદા કાલે આપણે યજ્ઞ છે તો અમારે ઉપવાસ કરવાનો કે? એટલે હું એને સવારમાંથી જ કહી દઉં આગલે દિવસે કે ભાઈ તમે જો ભૂખ્યા રહી શકો ને તો ઉપવાસ કરજો, નહીં તો 11 વાગે એટલે વારા ઘડીએ ઘડિયાળમાં જોતા નહીં દાદા કઈ ઇન્ટરવલ પાડે ને. કારણ કે આપણો જીવ ફરાળમાં હોય, ફળ આહારમાં નહીં, ફરાળમાં. એનો આપણે અપભ્રંશ કર્યો ને. ખરેખરો શબ્દ છે કે તમે ઉપવાસ રહી અને ફળ આહાર કરો, તમારી અંદર રજોગુણ અને તમોગુણ ઊભા ન થાય. તમને ભોજન લેવાથી જે આળસ આવે છે એ આળસ અને પ્રમાદ ન આવે ભક્તિના કાર્યમાં. માટે તમે ફળ આહાર કરો. પણ આપણે ફળ આહાર મૂકી પડતું અને કરી નાખ્યું ફરાળ. 11 આવતી હોય એટલે આગલે દિવસે સાંજે 11-15 જાતના પકવાન બને. સૂકી ભાજી, હવે સૂકી તો કેવાની હોય, કેટલાય પ્રકારના ડ્રાયફ્રૂટ નાખીને બનાવી હોય. હવે તો બટેટામાં ડ્રાયફ્રૂટ માંડ્યા આવવા. અને બટેટા કેટલા નસીબદાર. ઉપવાસ હોય એટલે બીજું કઈ આવે કે ના આવે, પેલું બટેટું આવે. હો હવની પેલા ઈ પૂગે. ઘરે સારું કામ હોય એટલે બટેટું પેલા આવે. ફરાળ કર્યું, ફરાળ. અને ઈ પેલાના સમયમાં ઋષિમુનિઓ અને મહાપુરુષો એમ કહે છે કે ફળ આહાર એટલો કરાતો કે તુલસીના પાન ઉપર આવે એટલો ફળ આહાર કરાતો. હવે શું કર્યું? એ ફળ આહાર મૂક પડતો એનું કર્યું ફરાળ. અને તુલસી પાનની ઉપર આવે એવું નહીં, એ ફરાળની ઉપર તુલસી પાન આવે. તુલસી પાન આવે પણ ઉપર. એટલે ઉપવાસ રહી શકો તો ઉપવાસ રહીને આ કથાને સાંભળો. પણ હું તો મારી દરેક કથાઓમાં કહું છું કે ઉપવાસ ન કરો ને તો ચાલશે, પણ મારા બાપ ઉપાસના જરૂર કરજો, ઉપાસના જરૂર કરજો. ઉપવાસ ન કરો તો કઈ નહીં, ઉપાસના કરજો તમે મારા હરિને. ત્યારબાદ એક આસને બેસી અને કથાને સાંભળવી. બહુ મહત્વની વાત. એક આસને બેસી અને કથાને સાંભળવી. એક આસનનો અર્થ એવો ન લેતા આજ પેલો દિવસ છે ને દાદાએ કીધું એક આસને બેસવું એટલે આજ અમે જ્યાં બેઠા છીએ ત્યાં જ આવતીકાલે આવીને બેસવું, આવો અર્થ ન લઈ લેતા. નહીં તો કાલ હવારમાં તમે આવી જાઓ મોડા, તમારી પેલા કોઈક આવી જાય ને તમારી જગ્યાએ આવીને બેસે તો આવીને કેવો ઊભા થાવ, દાદાએ કીધું છે એક આસને બેહવાનું, કાલમાં અહીં બેઠા હતા. આવું નહીં. તમને ઈચ્છા થાય કે મારે એક આસને કથા સાંભળવી છે તો ઘરેથી એક આસન લેતા આવજો અને આ કથા મંડપમાં જ્યાં પણ જગ્યા મળે ત્યાં તમારું આસન બિછાવી અને બેસજો. અને એક આસનની વાત એ પણ છે કે તમે આવ્યા અને બેઠા, જ્યાં સુધી કથા ચાલે ત્યાં સુધી એની જગ્યાએ કમ્પ્લીટલી બેઠા રહો. આ પણ એક આસનની વાત છે. પણ હવે તો શું છે કે આપણા ખોરાક એવા થઈ ગયા, બેહી ગયા નહીં. અડધી કલાક બેહે ત્યાં ઘડીક આમ પગ વાળવો પડે, ઘડીક આમ વાળવો પડે. કઈ વાંધો નહીં, હું તમને તમારો વિરોધ નથી કરતો, તમને આનંદ આવે એમ બેસજો બાપ, પણ ભાવથી બેસજો. એક આસને બેસીને કથાની વાત. બની શકે તો જે આસન વાળીને બેઠા છો બસ 3 કલાક માટે એ આસનને વાળીને બેઠા રહો. બની શકે તો ઘરેથી ગૌમુખીને માળા લેતા આવો. અહીંથી ભગવાનનું નામ પણ સંભળાય અને સાથે હાથથી ભગવાનના નામની માળા પણ ફરતી જાય. અનુકૂળતા હોય તો એ પણ કરો.
એક આસને બેસો, ભગવાનનું નામ સ્મરણ કરતા જાઓ. આ દરેક ધર્મોને સાચવી અને મુખ્ય ધર્મ બતાવ્યો. વક્તા આવે ત્યાર પહેલા આવી જવું, અને વક્તા પોતાની વ્યાસ ગાદી છોડે ત્યાર પછી આપણે પોતાનું આસન છોડવું. આ ભાગવતનો શ્રોતાનો મોટામાં મોટો નિયમ છે. પણ થાય શું, અહીંયા બરાબર મંગલાચરણે બધું જામી જાય ને પછી આપણે આવીએ, અને અહીંયા સત્રને વિરામ આપીએ, આવો ભગવાનનો જયઘોષ કરીએ, એટલું બોલીએ, હવે ભગવાનનો જયઘોષ તમે કરી લેજો, અમે જાય છે. પાછળથી મંડે ઊભા થવા, પ્રસાદની વાટ પણ ન જોવે. અરે ભાઈ, પ્રસાદનો એક કવન તારા ઉદરમાં જશે ને તો તારા સવારથી લઈ અને આજ સાંજ સુધીના જેટલા પણ પાપ થયા ને એ પાપ ધોવાઈ જશે. પ્રસાદનો એક કવન લેતો તો જા, આજના તો ધોતો જા. પણ આપણે એ નથી કરી શકતા, પ્રસાદ લીધા વગર જતા રહીએ. માટે વક્તા આવે ત્યાર પહેલા આવી અને પોતાનું આસન પ્રાપ્ત કરી લેવું, અને વક્તા પોતાની વ્યાસ ગાદીને છોડે ત્યારબાદ આપણે આપણું આસન છોડવું. આ નિયમ બની શકે તો આહિર છોટાળા પરિવારના આંગણે બેઠેલી આ ભાગવત કથામાં આપ આ નિયમને પાલન કરશો એવી અહીંથી અપેક્ષાઓ અને આશાઓ પણ રાખીશ. વક્તાના અને શ્રોતાના ગુણધર્મો બતાવ્યા, અને ત્યારબાદ શ્રીમદ ભાગવત એ પુરાણોમાં તિલક છે, એ ઉત્તમ છે. 18 પુરાણ બતાવ્યા. એ 18 પુરાણમાં શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. એ કથા સુત નામના પુરાણીએ શૌનકાદિક ઋષિમુનિઓને બતાવી, સનકાદિક દેવર્ષિ નારદને બતાવી, અને સુત પુરાણીએ 88,000 શૌનકાદિક ઋષિમુનિને બતાવી. એ કથા અહીં વર્ણવવામાં આવી. ત્યારબાદ એ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય પૂર્ણ કર્યું, અને શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાયો. જન્માન દસ્ય યતોન્વયાદિ તરત ચાર્થેશ્વ વિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મરદાય આદિ કવયે મુહયંતિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મુષા ધામના શ્વૈન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. ભાગવતનો આરંભ સત્યમ પરમ ધીમહિથી થાય છે. સુત પુરાણી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો પ્રથમ સ્કંદ પ્રારંભ કરે, અને પ્રથમ સ્કંદને વર્ણવતા મહર્ષિ વેદવ્યાસની કલમ ચાલી છે. જન્માંધસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભિઘ્નસ્વરા તેને બ્રહ્મરદાય આદિ કવયે મુહયંતિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વૈન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. શું શ્લોકને લેખો મહર્ષિ વેદવ્યાસે. અંતની એક ચરણ સાંભળીએ ને તો આપણો કર્ણ કઈક, આપણું મન કઈક પ્રશ્નની ઉદ્ભતિ કરે. ધામના સ્વૈન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. આજથી 5000 વર્ષો પહેલા લખાયેલો ગ્રંથ, અને ગ્રંથના પ્રારંભમાં લખ્યું સત્યમ પરમ ધીમહિ. એટલું જ નહીં, આ ગ્રંથના વિરામ સમયે પણ મહર્ષિ વેદવ્યાસે લખ્યું છે સત્યમ પરમ ધીમહિ. શા માટે સત્ય લખ્યું? આ ગ્રંથ કોનો છે? શ્રીમદ ભાગવત. આપણા મનની અંદર એક બંધારણ બંધાયું કે રામચરિત માનસ એટલે રામની કથા. બરાબર છે. શિવ મહાપુરાણ હોય તો એ શિવની જ કથા હોય. બરાબર છે.
અને તમે જોજો શિવકથામાં પ્રારંભ થાય અને અંત થાય ત્યાં સુધી બધી ભગવાન શિવની જ ચરિત્રની કથાઓ. રામચરિત માનસમાં પણ તમે જુઓ તો રામકથા શરૂ થાય ત્યાંથી અંત સમય સુધી રામને જ માધ્યમ બનાવીને કથાઓ કહેવાતી હોય. પણ શ્રીમદ ભાગવત ગ્રંથ એવો છે કે શરૂ થાય ત્યાંથી કૃષ્ણની કથા ન આવે છે. શ્રીમદ ભાગવતની કથામાં રામ જન્મની કથા પણ આવે, શિવ પુરાણની એક કથા આવે, મહાભારતની પણ કથા આવે. એટલે જ તો કીધું કે સર્વ ઉપનિષદનો જો કોઈ સાર હોય તો એ ભાગવત છે. બધાએ ગ્રંથનો નિચોડ એ ભાગવત. ભાગવતને માધ્યમ બનાવ્યું. પણ અહીંયા સુત પુરાણી કહે છે કે મહર્ષિ વેદવ્યાસે લખ્યું સત્યમ પરમ ધીમહિ. શું કામ લખ્યું આવું? આપણને ખબર છે કે ભાગવત એટલે કૃષ્ણનો ગ્રંથ છે, કૃષ્ણની કથાઓ છે. છતાં પણ એને સત્યમ પરમ ધીમહિ શું કામ લખ્યું? મહર્ષિ વેદવ્યાસ ઈચ્છતા હોત તો લખી શકતા હતા કે કૃષ્ણમ પરમ ધીમહિ. એની ઈચ્છા થઈ હોત તો લખી નાખત કે રામમ પરમ ધીમહિ, શિવમ પરમ ધીમહિ, બુદ્ધમ પરમ ધીમહિ. એની ઈચ્છાઓ થાય તો લખી શકે, કારણ કલમ એના હાથમાં છે. પણ એને ન લખ્યું. અને શું લખ્યું? સત્યમ પરમ ધીમહિ. શા માટે? મહર્ષિ વેદવ્યાસને ખબર હતી કે આવનારો સમય કલી છે અને કળિયુગનો માણસ ધર્માંતર કરશે. અમે આ સંપ્રદાયમાં, અમે આ સંપ્રદાયમાં, અમે આ ધર્મને પાળીએ, અમે આ ધર્મને પાળીએ. આવી માથાકૂટોમાં આ જીવ પડશે. માટે ભગવાન કહે છે વેદવ્યાસ કે આવનારા સમયમાં કોઈને ચિંતા ન થાય ને, કોઈને ધર્માંતરમાં ઝઘડો ન થાય, એટલા માટે શબ્દ લખાયો સત્યમ પરમ ધીમહિ. કારણ જો કૃષ્ણમ પરમ ધીમહિ લખ્યું હોત તો વૈષ્ણવ સંપ્રદાય, હવેલી એ જનારા લોકો એમ કહેતા હોત કે આ ભાગવતનો ગ્રંથ અમારો છે. રામમ પરમ ધીમહિ લખ્યું હોત તો રામને માનવા વાળા દરેક વ્યક્તિઓ એમ કહેતા હોત કે આ ગ્રંથ અમારો છે. શિવમ પરમ ધીમહિ લખ્યું હોત તો શિવને ભજનારા એમ કહેતા હોત આ ગ્રંથ અમારો છે. અને બુદ્ધમ પરમ ધીમહિ લખ્યું હોત તો એ સંપ્રદાયના લોકો એમ કહેતા હોત કે આ ગ્રંથ અમારો છે. અને ત્યારે મહર્ષિ વેદવ્યાસ કહે છે આ ગ્રંથ કોઈ એકનો નહીં, આ આખા વિશ્વ માટેનો છે. એટલા માટે લખ્યું સત્યમ પરમ ધીમહિ. સત્ય એટલે ઈશ્વર, અને સત્ય હંમેશા એક જ હોય. સત્ય હંમેશા એક વચન જ હોય, સત્ય બહુવચન ન થાય. જન્માદિ જેના ઘણા જ હેતુઓ છે. જન્માંધસ્ય યતો ન વયાદિ તરત ચાર્થે સ્વભિઘ્ન સ્વરાટ. આખા વિશ્વને જેણે નિર્માણ કર્યું છે, જગતનું જેણે સર્જન કર્યું છે, એ સત્યમ પરમ ધીમહિ. એ સત્યને અમો વંદન કરીએ છીએ, એ સત્યને આપણે વંદન કરીએ છીએ. ઈશ્વરે આ જગતનું નિર્માણ કર્યું. આ જગતના નિર્માણમાં ભગવાને કેટલી આ બધી વ્યવસ્થાઓ ગોઠવી છે. હવે ખાલી એક વિચાર કરો કે આપણે એક 7 દિવસનું કર્મ કરવી, 7 દિવસની આ ભાગવત કથાને ગોઠવવી છે. 6 મહિનાથી આ બધું આયોજન થતું હતું.
કેટલા 6 મહિનાથી આ બધું જોવાતું હતું કે આ જગ્યાએથી આ જગ્યાએ, આ જગ્યાએ આ વસ્તુ, આ જગ્યાએ આ વસ્તુ. 6 મહિનાથી સંદીપભાઈ. હવે 7 દિવસનો આ ક્રમ ચલાવો એને આપણે 6 મહિનાથી વિચારતા હોઈએ તો વિચાર કરો તો આ તો કેટલા વર્ષોથી આ ધરતી ચાલી રહી છે, કેટલા વર્ષોથી જીવાત્માનું સર્જન થઈ રહ્યું છે. તો ઈશ્વરે આનું નિર્માણ કરતા પહેલા પૂર્વે કેટલું મેનેજમેન્ટ કર્યું છે. સાત દિવસની ગાથાને વર્ણવા માટે થઈ અને કેટલી વસ્તુઓની, કેટલી સાધન સામગ્રીની જરૂર પડે છે. તો આખા જગતને ચલાવવા માટે એણે આ બધું સર્જન કર્યું. પર્વતો બનાવ્યા, સમુદ્રો બનાવ્યા, જંગલો બનાવ્યા, ફળ ફળાદી બનાવ્યા, ધાન્ય બનાવ્યું, અનાજ બનાવ્યું, દરેક પશુઓને બનાવ્યા. તો એણે આ બધી વસ્તુઓ ક્યાંથી ભેગી કરી હશે? આ બધું ક્યાં લેવા ગયો હશે? આવડો મોટો પૃથ્વીનો ગોળો ક્યાંથી લઈ આવ્યો? એને કેમ બનાવ્યો હશે? કવિઓ તો ત્યાં સુધી કહે છે કે ભગવાન આ પૃથ્વીના દડાને બનાવવા માટે થઈ અને આટલી બધી માટી લેવા ક્યાં ખાળિયા ખોદવા ગયો હશે? ક્યાં ગયો હશે? હવે એક સામાન્ય વસ્તુ સમજો કે ગામના કુંભારને એક માટલું બનાવવા માટે કેટલી સાધન અને સામગ્રીની જરૂર પડે છે. કેટલી સામગ્રી જોઈએ. પણ આપણને માત્ર ને માત્ર માટલું જ દેખાય છે. આપણને માત્ર માટલું દેખાય છે. એ માટલાને બનાવવા માટે થઈને સૌ પ્રથમ એ માટી લેવા જાય તો માટી લેતા પહેલા માટીને ખોદવા માટેના સાધનો જોઈએ, માટીને ભરવા માટેના પાત્રો જોઈએ, માટીને ચાળવા માટેનું પાત્ર, માટીને ત્યાંથી લઈ આવવા માટેના વાહનની વ્યવસ્થા. કેટલી સાધન સામગ્રી. વળી પાછા ઘરે લઈ આવી એનો પીંડો બનાવે, પાણી નાખે, એને ચાકડા ઉપર ચડાવે. ચાકડો ફરતો કેટલા વ્યક્તિએ જોયો છે? કુંભાર જ્યારે ચાકડો ફેરવતા હોય કેટલા વ્યક્તિઓ જોયો છે? અને એ સમયે મને તમને શું દેખાય છે? માત્ર ચાકડો ફરે દેખાય છે. ચાકડાને ફેરવનારી જે નાની એવી લાકડી છે, લાકડી મારા ને તમારા નજર સામે આવતી જ નથી. લાકડી વગરનો એ ચાકડો ફરી ન શકે. એ ચાકડાને ફેરવે લાકડી જોઈએ, ચાકડો જોઈએ, મટુકી ઉતારે, માટલું ઉતારે, પછી એને કાચું આપણને ગમે નહીં એટલે શું કરે? વળી પાછું એને પકાવવા માટે નિંભાણામાં નાખે તો ત્યાં અગ્નિ જોઈએ, લાકડું જોઈએ. પાકી ગયેલું માટલું વળી પાછું બહાર કાઢે. એ માટલું મને તમને ગમતું નથી એટલા માટે શું થાય? એના ઉપર એ કલર કરે, રંગ કરે, એને રંગે છે. એને રંગ્યા બાદ વળી પાછું આપણને એક કલરનું ગમતું નથી એટલે વળી પાછું એની ઉપર નવી નવી ભાતની ડિઝાઇનો બનાવે છે. કેટલી મહેનત કરે છે. માટી લેવા જાય, માટીને લઈ આવે, ખોદી આવે, ચાળે, એનો પીંડો બનાવે, એનું માટલું બનાવે, એને પકાવે, કલર કરે, એની ઉપર રંગોળી કરે અને ત્યારબાદ એ કુંભાર માટલાને લારીઓમાં ભરી, વાહનમાં ભરી અને ગામડામાં, શહેરમાં જ્યારે વેચવા આવે અને ઊભા હોય અને એમાં પણ જો 5-7 બહેનો માટલું લેવા જાય તો ત્યાં જઈને શું કરે? પેલા ઉપાડી અને સીધા ટકોરા કરે. માટલું પાકું તો છે ને,
આટલી બધી મહેનત કરી પેલા કુંભારે, અને છતાંય આપણને એની મહેનત ઉપર નહીં, આપણને આપણા ટકોરા ઉપર ભરોસો છે, એની મહેનત ઉપર નહીં. હવે કદાચ ગામડાનો એ કુંભારે આટલી મહેનત કરીને એક માટલું બનાવ્યું, અને છતાંય જો આપણે ટકોરા મારતા હોઈએ કે કાચું કે પાકું, તો આ ઉપરવાળા કુંભારે કેટલા માટલા બનાવ્યા છે, મારીને તમારી જેવા અનેક માટલાઓ બનાવ્યા. હવે આમાં આપણે ક્યાં ટકોરા મારવા જશું? ક્યાં જાશું ટકોરા મારવા? પણ આ તો અજબ છે સાહેબ, આ ક્યાં બેઠો છે ને કેમ ચલાવતો છે આ ચાકડો? આખી પૃથ્વીનો પિંડો બનાવે અને આખો આ જગતને ચલાવનારો આ કુંભાર ક્યાં હશે? એક કવિએ બહુ સુંદર શબ્દો લખ્યા છે. પૃથ્વી તણો પિંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પીડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? પૃથ્વી તણો પિંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? પીડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગચાક ફેરવનારે કુંભાર બેઠો ક્યાં હશે? જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગચાક ફેરવનારે કુંભાર બેઠો ક્યાં હશે? જગ ચોર સે બૂટા ભર્યા, ક્યારે કિનારી છાપશે? 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 કહો કેટલા હશે, રંગ રેજ બેઠો ક્યાં હશે? કેટલા હશે, રંગ રેજ બેઠો ક્યાં હશે? બીબા કહો કેટલા હશે, રંગ રેજ બેઠો ક્યાં હશે? કેટલા હશે, રંગ રેજ બેઠો ક્યાં હશે? આખી ધરતીનો જેણે પિંડો બનાવ્યો અને આ જગતનો ચાકડો બનાવી અને એના ઉપર એ પિંડને પધરાવ્યો, અને એ જગતના ચાકડાને ચલાવનારો એ કુંભાર ક્યાં બેઠો હશે? એ ક્યાં ગયો હશે?
આ ક્યાં બેઠો બેઠો ચલાવતો છે આ જગતને, અને વળી પાછો એવો કલાકાર છે, એવો કારીગર છે, દરરોજ નવા 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 બીબા બનાવતો જાય, નવા નવા કલર રંગને રોગાન કરતો જાય. હવે ક્યારે કિનારી છાપશે એ ખબર નથી સાહેબ. આ રંગરેજ બેઠો ક્યાં હશે? તમે જુઓ, દુનિયામાં માણસને બુદ્ધિ આપી અને ભગવાન નત નવું દરરોજના દિવસે ને દિવસે નવું ને નવું કંઈક સંશોધન કરાવતો જાય, કારણ કે પોતે ક્યાંય માધ્યમ નથી બનતો. થાય છે બધું જ પોતાની ઈચ્છા અનુસાર, છતાં પણ પોતે ક્યાંય માધ્યમ નથી બનતો. માધ્યમ કોઈકને બનાવે છે, પોતે માધ્યમ નથી બનતો. નિમિત્ત કોઈકને બનાવે છે, ચલાવે છે પોતે, પણ નિમિત્ત કોઈકને બનાવે. કારણ કે ભગવાન ક્યાંય નિમિત્ત બનતા જ નથી. અહીંયા પણ કદાચ એવું કહી શકું કે આ અદ્વૈત આત્માઓને મોક્ષ એને અપાવવો છે. એ મોક્ષ માટે ભાગવતને બેસાડવું છે, પણ ભાગવતને બેસાડવા માટે એને આહિર છોટાળા પરિવારને માધ્યમ બનાવ્યો બા. કારણ એ જીવાત્માનો ઉદ્ધાર કરવા માટે તમને માધ્યમ બનાવ્યા. કોઈક ના કોઈકને માધ્યમ બનાવી અને કંઈક ની કંઈક પ્રવૃત્તિઓ ઈશ્વર કરાવતો જ રહે છે. માત્ર સર્જન કરી નાખે એટલું જ નહીં, જગતને ચલાવવાનું કર્મ પણ એનું જ છે. કારણ સવારનો સૂર્ય ઉદય થાય અને સૂર્ય અસ્ત પામે ત્યાં સુધીમાં કીડીને કણ અને હાથીને મણ આપવાની ફરજ એની છે. ક્યાંથી આપવું, કઈ રીતે આપવું, એ બધું જ એને અગાઉ નક્કી કરી રાખ્યું છે. જન્મતાની પહેલા બધું જ તૈયાર કરી નાખ્યું. ભાઈ, આના ભાગ્યમાં કેટલા શ્વાસ, આને કેટલા જીવન, કેટલા જિંદગી જીવવાનું, કેવું જીવવાનું, એ બધું નક્કી કરી રાખ્યું છે પરમાત્માએ. કોઈ દિવસ કોઈ માણસે પુણ્ય કર્યું હોય અને એને પાપનું ફળ આપ્યું હોય, આવું પરમાત્માએ બનાવ્યું જ નથી કોઈ દી વ્યવસ્થામાં. એના હિસાબમાં કોઈ દી ભૂલ નથી. જેણે જેટલું કર્મ કર્યું એટલું જ એને ફળ મળે. કર્યા વગરનું કોઈને આપ્યું હોય એવું પણ બન્યું નથી. તમે ઘરે બેઠા રહો ને તમારા ઘરે કોઈ પૈસા આપી જાય, તમારા ઘરમાં અનાજ નાખી જાય, બન્યું? એના માટે તમારે કંઈક પ્રવૃત્તિ કરવી જ રહી, ન ચાલે. અને એ પણ વળી પાછું નક્કી કે તમે કર્મ કરો એવું જ પાછું ફળ આપે. કર્મ પણ તમારી પાસે કરાવરાવે, જેવું કર્મ એવું ફળ. આપણને બાજરાનો રોટલો ભાવે જ નહીં, બાજરો આપણા ઘરમાં ખાતા જ નથી, અને ઘરમાં બાજરો લઈ આવીએ અને પછી ઈચ્છા રાખીએ કે હવે આજ ઘઉંની રોટલી બને, તો શાની બને ભાઈ? શું બને? બની શકે? શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, કર્મણી એવાધિકારાસ્તે મહાફલેષુ કદાચન. જેવું કર્મ કરશો એવું તમને ફળ મળશે. ફળ મળશે એ નિશ્ચિત છે, એમાં કોઈ સંશય નથી. કીડીને કણ ને હાથીને મણ આપે, હાથીને કણ અને કીડીને મણ આપે, આવું ક્યારેય હજી બન્યું જ નથી. જેવી જેની ક્ષમતા એવું ઈશ્વર એને પીરસે છે. એટલે તો પરમાત્માએ જુઓ સર્જનમાં શું કર્યું?
બાળકને જન્મતાની સાથે ભગવાને દાંત ન આપ્યા, પણ શું આપ્યું? માનું દૂધ આપ્યું ભગવાન. જન્મતાની સાથે જ માના લોહીનું ભગવાને દૂધ બનાવ્યું અને એ બાળકનું પોષણ કરાયું. વળી બાળક થોડુંક મોટું થાય એટલે ભગવાન એને દૂધિયા દાંત આપે, નાના દાડમની કણી જેવા દાંત આપે. શા માટે? કે થોડો થોડો ખોરાક તું ખાઈ શકે. એની પાચન શક્તિ થોડીક સારી બની હોય એટલે થોડો થોડો પદાર્થ એ ખાતો શરૂ થાય એટલે ભગવાન એને ઝીણા ઝીણા દાંત આપે છે. કડક વસ્તુ ખાઈ ન શકે. પણ જેવો બાળક થોડુંક મોટું થઈ જાય અને એની પાચન શક્તિ બરાબર બની જાય એટલે વળી પાછા ઝીણા દાંત છે એક પછી એક પડવા માંડે અને વળી પાછા નવા દાંત આવે અને એ મજબૂત દાંત. એના દ્વારા તું બધું જ ખાઈ શકે, કારણ તારી પાચન શક્તિ હવે એકદમ સરસ થઈ ગઈ છે. તારી પાચન શક્તિ એકદમ બરાબર બની ગઈ છે, માટે તને મજબૂત દાંત આપ્યા. ક્યાં સુધી? એની યુવાની અવસ્થાને પસાર કરી જાય ત્યાં સુધી. વૃદ્ધાવસ્થા આવે એટલે શું કરે? વળી ભગવાન પાછા એના દાંતને પાડી નાખે. કારણ વૃદ્ધાવસ્થામાં એ માણસની, એ વૃદ્ધ વ્યક્તિની પાચન શક્તિ થોડીક મંદ બની હોય, જેમ તે પદાર્થો ન નાખે એટલા માટે ભગવાન દાંત કાઢી નાખે છે. જે સમયે જે વસ્તુની જરૂર છે એ જ સમયે ભગવાન એ વસ્તુને આપે છે. પણ આપણે શું કરીએ છીએ? આધુનિક યુગનો આપણે ઉપયોગ કરીએ એનો વાંધો નથી, સમય પ્રમાણે જીવો તો. દાંત પડી જાય ચોકઠા બનાવીએ અને વળી પાછા ન ખાવાના પદાર્થો ખાઈએ અને અડધી રાતે છોકરાઓને કહે કે છોકરા મને પેટમાં બરાબર નથી આજે. ભગવાન કહે છે કે ભાઈ તારી જે જે ક્ષમતા છે એ પ્રમાણે હું આપતો જાઉં છું. તું મારાથી જો આગળ ચાલીશ તો પછી તારે ત્યાં જ જવું પડશે. માટે ભગવાનની બાંધેલી મર્યાદાની દોરીઓમાં રહો. ઈશ્વરની મર્યાદાઓની દોરીઓ છે ત્યાં રહો. સવારનો સૂર્ય ઉદય થાય અને અસ્ત થાય ત્યાં સુધીમાં કીડીને કણ અને હાથીને મણ ભગવાન આપે છે. ભૂખ્યો ઉઠાડે ખરો પણ ભૂખ્યો સુવારે નહીં કોઈને. પુણ્ય કરો તો ફળ પુણ્ય મળે, પાપ કરો તો ફળ પાપ મળે. એમાં ભગવાને કોઈ સાથે ક્યારે લાગવક કરી જ નથી. એમાં જરાય સંશય પણ નથી. અને આખા જગતનો હિસાબ રાખીને બેહે પાછો. આપણે એક ઘરનો હિસાબ રાખીએ ને, આપણી એક કંપનીનો હિસાબ રાખીએ, તોય જ્યારે અંત સમયે જ્યારે સર્વૈયું મેળવવા બેસીએ ત્યારે થોડી ઘણી ભૂલ ગમે ત્યાંથી આવીને ઊભી જ રહે. સંપૂર્ણપણે એનો આપણને હિસાબ પ્રાપ્ત ન થાય, થોડી ઘણી ભૂલ હોય, પણ ભગવાનના હિસાબમાં ક્યાંય ભૂલ નહીં થાય. આપણે આપણા એક ઘરનું તંત્ર ન ચલાવી શકીએ, આ તો આખા જગતને ચલાવે છે. કેટલું મેનેજમેન્ટ કરતો હશે. બધાયને રોટી આપે, કેમ ચલાવતો છે? અને એટલે કહેવું ગમે, છેતરે નહીં છેતરાયના અબ જોનો આડતીયો દિશે. છેતરે નહીં છેતરાયના અબ જોનો આડતીયો દિશે. છેતરે નહીં છેતરાયના અબ જોનો આડતીયો દિશે. છેતરે નહીં છેતરાયના
મોટી ચૂકવે એ શેઠિયો કેવો છે. પૃથ્વી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે. પીડો કર્યો રજલાવતો ક્યાંથી હશે. આપણને એક વિચાર આવે કે ભગવાન આ બધું સર્જન કેમ કર્યું છે? આ પર્વત બનાવ્યા તો આ પથ્થરો ક્યાંથી લઈ આવ્યો છે?